કાકુંભકર નામના ગામમાં એક અતિ ગોવિંદાચાર્યજી કરીને વિદ્વાન રહેતા, અને એમની કૃપા પાત્રતામાં કે એમની અંડર આપણે કહી શકીએ એક બહુ જ વિદ્વાન નામના બ્રાહ્મણ રહેતા, જેમનું નામ હતું યજ્ઞનારાયણ ભટ્ટ. એ બાલ્યકાલથી જ વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં ખૂબ પારંગત હતા. જેમ જેમ એમની વય મોટી થઈ, એમને દેવપુર નિવાસી સુધર્મ શર્માની પુત્રી એટલે નર્મદા નામક કન્યા સાથે વિવાહ કર્યા. એમને સોમયજ્ઞ કરવાનો ખૂબ આગ્રહ રહેતો. તો એક સમયે સોમયજ્ઞ કરતા કરતા ખૂબ પ્રેમપૂર્વક એક આહુતિ પ્રદાન કરી યજ્ઞમાં. તો યજ્ઞમાંથી એક વિશાળ જ્વાલા પ્રગટ થઈ, અને જ્વાલામાંથી સ્વયં યજ્ઞનારાયણ એટલે સ્વયં પ્રભુ આ યજ્ઞમાંથી પ્રગટ થયા. વલ્લભ દિગ્વિજયમાં આવે છે કે જ્વલન મંડલે ધ્યાયસ્તત્રૈવ શ્રીમદ યજ્ઞનારાયણમ પરમ રમણીયાવયવમ વરાભય મુદ્રા વિરાજિતમ પ્રસન્ન વદનમ વિપ્રવેશમ પીતાંબરમ ભગવંતમ પ્રાદુર્ભૂતમ દદર્શ. કે સુંદર એક બ્રાહ્મણના વેશમાં પીતાંબર ધારણ કરી સ્વયં કોટિ કંદર્પ લાવણ્ય નંદનંદન સ્વયં કૃષ્ણ ત્યાં પ્રગટ થયા, યજ્ઞનારાયણજી ત્યાં પ્રગટ થયા. પ્રકટ થતા જ યજ્ઞનારાયણજીએ વિનંતી કરી કે કૃપાનાથ, અમારા જેવા જીવો તો આપની શું અર્ચના કરી શકે, શું યજ્ઞ કરી શકે, તો ભી આપ પરિશ્રમ લઈ અને અમારી માટે પ્રકટ થાવ છો, તો એનાથી વિશેષ સદભાગ્ય અમારો શું હોઈ શકે. એટલું કહીને સતત દર્શનમાં મગ્ન થઈ ગયા. દર્શન કરતા કરતા એટલા બધા મગ્ન થઈ ગયા, પ્રભુએ 3 વાર આજ્ઞા કરી કે વરમ બ્રૂહી, કંઈક વર માંગો, વરદાન માંગો. તો 3 વાર વિનંતી કર્યા પછી બી જ્યારે ઉત્તર ન મળ્યો, ત્યારે સામેથી પ્રભુએ આશીર્વાદ આપ્યા કે શતસોમાંતે તવ ગોત્રે સદ્ધર્મ ગોપનાય અવતરિષ્યામી. કે જ્યારે તમારા કુલમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે, ત્યારે તમારા જ ગોત્રમાં, તમારા જ કુલમાં હું અવતાર ધારણ કરીશ, કે હું સ્વયં પ્રકટ થઈશ. અને એ પ્રકટ બી કેમ થઈશ? સદ્ધર્મ ગોપનાય એટલે સદ્ધર્મની રક્ષા કરવા માટે હું અવતાર ધારણ કરીશ. આ વસ્તુ સક્રિયા નિબંધ નામક ગ્રંથમાં પ્રાપ્ત થાય છે કે યજ્ઞનારાયણ ભટ્ટજીએ પોતાના જીવનમાં 32 સોમયજ્ઞ કર્યા, 32. એમને ત્યાં ગંગાધર નામક પુત્રની પ્રાપ્તિ થઈ. તિનકે પુત્ર ભયે ગંગાધર, તિનકે ગણપતિ સુત વલ્લભ ભટ્ટ. ગંગાધર ભટ્ટજીએ કાંચી નામક સ્ત્રી જોડે વિવાહ કર્યા અને 28 સોમયજ્ઞ પૂર્ણ કરી એમણે ત્યાં ગણપતિ ભટ્ટજી નામક પુત્રનું પ્રાગટ્ય થયું. ગણપતિ ભટ્ટજીએ અંબિકાજી નામક કન્યા જોડે વિવાહ કરી અને દક્ષિણમાં એટલે ભારતના દક્ષિણ પ્રાંતમાં કર્ણાટકમાં શાક્ત, શૈવ, પાખંડી અને તાંત્રિક બધા પર વિજય પ્રાપ્ત કરી ગણપતિ ભટ્ટજીએ. એમને જીવન દરમિયાન 30 સોમયજ્ઞ પૂર્ણ કર્યા. ગણપતિ ભટ્ટજીને અંબિકાજીને ત્યાં એક પરાક્રમી પુત્ર રત્નની પ્રાગટ્ય થયું, જેમનું નામ હતું વલ્લભ ભટ્ટ. વલ્લભ ભટ્ટજી કેવા હતા? એમનું નામ બાલભટ્ટ હતું બચપનથી. એ કુંભીધાન્ય. કુંભીધાન્ય એટલે શું? કે જે એક દિવસમાં કેવલ 1 મુઠ્ઠી ધાન્ય કે જે અન્ન હોય એ ગ્રહણ કરે, એટલું વૈરાગ્યવાળું જીવન.
એટલું સાદગીથી પોતાનું જીવન નિર્વાહ કરતા કે એક દિવસમાં કેવલ એક મુઠ્ઠી ધાન્યથી પોતાનું ઉદર કે પેટ ભરી લે. કેમ કે એ વસ્તુથી આપણે શું કામ શીખવું જોઈએ? કેમ કે આજકાલ આપણી માટે ધન બધું થઈ ગયું છે. જો ધન અનિવાર્ય છે, ધન હોવું જોઈએ, પણ ધન એ સર્વસ્વ નથી. એ વસ્તુ સમજવી બહુ અનિવાર્ય છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધન હોવું જોઈએ, ધન અનિવાર્ય છે, ધન સંચય બી કરવો જોઈએ, પણ ધન એ સર્વસ્વ નથી આપણું. આજકાલની પરિસ્થિતિને વર્ણન કરતા એક આચાર્ય બહુ સુંદર લખે છે કે યાવત વિત્તોપાર્જન સક્ત તાવત નિજ પરિવારો રક્ત પશ્ચાત ધાવતી જર્જર દેહે વાર્તામ પૃચ્છતિ કોપી ન ગેહે. જ્યાર સુધી આ મનુષ્ય વિત્તોપાર્જન સક્ત, જ્યાર સુધી દ્રવ્ય કમાઈ શકે છે કે રૂપિયા કમાવી શકે છે, તાવત નિજ પરિવારો રક્ત, ત્યાર સુધી જ એને પોતાનો પરિવાર એ પોતાનું લોહી ગણે છે. પરિવારની વાત આવી ગઈ છે. પરિવાર સુધી, જ્યાર સુધી એનામાં ક્ષમતા છે કે રૂપિયા કે ધન કમાવી શકે, ત્યાર સુધી જ પોતાનો પરિવાર એને પોતાનું માને છે. પશ્ચાત ધાવતી જર્જર દેહે, જ્યારે વૃદ્ધ થઈ જાય છે, પછી ધન નથી કમાવતો, તો જર્જર દેહથી, એટલે જ્યારે એનું અંગ છે, અંગમ ગલિતમ બલિતમ મુંડમ દશ વિહીનમ જાતમ તુંડમ, દાંત પડી જાય છે, જે ચામડી હોય એ લબડી જાય છે, આ બધી વસ્તુઓ થાય છે. આંખથી દેખાતું નથી, મસ્તક પર કેશ બચતા નથી, જર્જર દેહથી બધે આટા મારે છે. પશ્ચાત ધાવતી જર્જર દેહે, બાર બધે આટા મારે, પણ વાર્તામ પૃચ્છતિ કોપી ન ગેહે, ઘરે કોઈને પૂછતું નથી કેમ છો કેમ નહીં. કેવલ એક જ કારણ, કેમ કે દ્રવ્ય નથી કમાવતો કે ધન નથી કમાવતો. આવી પરિસ્થિતિ આજકાલ થઈ ગઈ છે. બધાની એવી જ પરિસ્થિતિ છે. ઓલું છે ને, જબ તક જેબ में हो पैसे तब तक लोग पूछते आप कैसे, जब हो जाओगे कंगाल तब कोई नहीं पूछेगा आपका हाल. એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આપણી પાસે દ્રવ્ય હોય તો બધા પૂછે હાવ આર યુ, અને ન હોય તો હુ આર યુ. પેલા એમ પૂછે દ્રવ્ય હોય કે તમે કેમ છો, મજામાં છો, અને ન હોય તો તમે કોણ છો. તો આવી લૌકિક પરિસ્થિતિ થઈ ગઈ છે આપણે. એટલા માટે આપણે ત્યાં વૈરાગ્યનો ક્રમ શું કામ છે? જો મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે તમારે પુષ્ટિ માર્ગમાં ધન કમાવાની ના નથી કે તમારે ધન નથી કમાવાનું. કેવલ ધનનો વિનિયોગ ક્યાં કરવાનો છે ને એની લિમિટ્સ પુષ્ટિ માર્ગ કે એના નિયમો પુષ્ટિ માર્ગમાં બાંધેલા છે. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્ય ત્યચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તત્ પ્રયુંજીત કૃષ્ણો નર્તસ્ય મોચકઃ. એમ જ ધનમ સર્વાત્મના ત્યાજ્ય ત્યચેત ત્યક્તુમ ન શક્યતે, કે યદિ આપણી પાસે ધન હોય, આપણે ધન છોડી નથી શકવાના, સહજ છે. કોઈ ધન મૂકીને જવાનું નથી. તમને કોઈ કહે કે બધું ધન એક તરફ મૂકીને ઘર છોડીને જતા રહો, કોઈ નથી કરવાનું. તો યદિ તમે ધન ન છોડી શકો તો એનો વિનિયોગ પ્રભુમાં કરાવી દો. એનો વિનિયોગ જ્યારે પ્રભુમાં થશે, કૃષ્ણો નર્તસ્ય મોચકઃ, પછી પ્રભુ જોઈ લેશે એનું શું કરવાનું શું નહીં. દત્તાપહાર વચનમ તથા જ સકલમ હરે હે, જેમ સિદ્ધાંત રહસ્યમાં આવે છે કે પ્રભુને સમર્પીને પછી આપણે ગ્રહણ કરવાની વાત પુષ્ટિ માર્ગમાં છે. પ્રભુનું પ્રસાદી થઈ જાય પછી ગ્રહણ કરવાની વાત પુષ્ટિ માર્ગમાં છે. અને એ પુષ્ટિ માર્ગ જ્યારે પ્રકટ નતો થયો ત્યારે બધા વિરક્ત, એટલે જેમ અત્યારે આવ્યું ગણપતિ ભટ્ટજી, એ ખૂબ વિરક્તતાથી કોઈમાં બી આસક્તિ રાખ્યા વગર એ પોતાનું જીવન નિર્વાહ કરતા. એટલા માટે એક બહુ સુંદર લોકગીત છે કે મન લાગો મેરો યાર ફકીરી મેં, એટલે મારું મન
એ ધનમાં ન લાગીને એ સદૈવ પ્રભુમાં સ્થિત રહે એવી હું વિનંતી કરું છું. જો સુખ પા કૃષ્ણ ભજન સો સુખ અમીરે મન દાતો મેરો ફકીરી મેં મન દાતો મેરો जो सुख पाए कृष्ण भजन जो सुख पाए कृष्ण भजन सो सुख न अमीरी मन दातो मेरो फकीरी मुझसे बुरा न कोई मन लागो मेरो यार फकीरी मन लागो मेरो यार फकीरी ભલા બુરા સબકા સુન લીજે. આપણું જીવન છે એમાં આપણને ઘણા બધા એવા આપણને લોકો મળે કે જે સામે કંઈક હોય ને પાછળ કંઈક હોય. તો એવી પરિસ્થિતિમાં ભલા બુરા સબકા સુન લીજે. આપણું કર્તવ્ય એ જ છે કે સારું હોય કે ખરાબ હોય આપણને શું ફરક પડે છે. આપણે બન્યા છે ઠાકોરજી માટે, જીવાનું બી ઠાકોરજી માટે છે. मीठा मीठा सब पीबे ने कड़वा पीबे न कोई कड़वा कड़वा जो पीबे हो सबसे मीठा मन लागो मेरो यार फकीरी
चले न कोई नीचा नीचा जो चले वो सबसे ऊंचा मन लागो मेरो यार फकीरी में मन શું વર્ણન કરે છે? ऊंचा ऊंचा सब चले, नीचा चले न कोई, और नीचा नीचा जो चले वो सबसे ऊंचा હોય. આપણે ત્યાં શ્રી હરિરાયજી આપ સ્વયં દીનતા સાગર કહેવાય છે. વૈષ્ણવસ્ય લક્ષણમ દૈન્યમ, વૈષ્ણવનું મુખ્ય લક્ષણ જ દીનતા છે કે આપણે બધાથી ઊંચા નથી, ભલે આપણે બધાથી નીચા છે એવું બતાવવાની બોલવાની કોઈ વિશેષ આવશ્યકતા નથી. કેમ કે ઊંચા ઊંચા સબ ચલે, ચાલતા હોય બધા ઊંચેથી જ, જમીનથી એક વેદ બધા ઉપર ચાલે. નીચા ચલે ન કોઈ, નીચે કોઈ ના ચાલે, જમીનને કોઈ ના અડતું હોય. પણ નીચા નીચા જો ચલે, જે જમીન અડીને ચાલતું હોય ને એ સબસે ઊંચા હોય, એ જ સૌથી સબસે ઉપર હોય. ऊंचा ऊंचा सब चले नीचा चले न कोई नीचा नीचा जो चले वो सबसे ऊंचा मन लागो मेरो यार फकीरी में मन मन लागो मेरो यार फकीरी में मन लागो आखिरी ये तन खाक मिलेगा, तन खाक मिलेगा, आखिरी ये तन खाक मिलेगा, क्यों फिरे मजबूरी मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी जो सुख पायो कृष्ण भजन सो सुख नहीं अमीरी में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी मन लागो मेरो यार, मन लागो मेरो यार, मन लागो मेरो यार फकीरी में. जो सुख पायो कृष्ण भजन में, सो सुख नाही अमीरी में. સૌથી મોટામાં મોટો ઉદાહરણ, જો આપણે શબ્દ ભલે મર્યાદા માર્ગીય હોય પણ પુષ્ટિ માર્ગમાં એને કેવી રીતે ઢાળી શકીએ, તો એનો સૌથી મોટામાં મોટું ઉદાહરણ છે કુંભનદાસજી. કહેવાય છે એટલા નિષ્કિંચન હતા કે એકવાર પોતાની ભત્રીજીને કહ્યું કે મારું આસન અને અરીસો લગાવી દે. તો ભત્રીજીએ કહ્યું કે બાબા, આસન પાડી ખાઈ ગઈ અને અરીસો પાડી પી ગઈ. હવે આપણને સાંભળીને હસવું આવે કે કેવું થયું, અર્થ શું થયો? કુંભનદાસજી પાસે એટલું બી દ્રવ્ય ન હતું કે એ આસન ખરીદી શકે, તો એ ઘાસને આસન બનાવીને બેસતા, એટલે એ પાડી ઘાસ ખાઈ ગઈ.
અને અરીસો લેવાનો બી દ્રવ્ય નહીં, તો દરરોજ સવારે ઉઠી જલમાં પોતાનું મુખારવિંદ જોવે, પોતાનું મુખ જોવે, તો એ પાડી પી ગઈ. એટલી નિષ્કિંચનતા, એટલું બી દ્રવ્ય એમની પાસે હતું નહીં, પણ જેના ખોડામાં શ્રીજી બાબા બિરાજીને એમ કહે કે અરે કુંભના આજ તો શું મન કી બાત કરની, પછી શું જોઈએ. શ્રીજી બાબાએ જ એકવાર કુંભનદાસજીએ કીર્તન ગાયું, છિન છન બાનિક ઓર હી ઓર. આપણે ત્યાં આવે છે, કુંજના શયન દર્શનનો કીર્તન છે. જબ દેખો તબ નૂતન સખીરી, દૃષ્ટિ રહે અનેક કઠોર. કુંભનદાસ પ્રભુ ગિર ગોવર્ધન રસિક રાય શિર મોર, છિન છન બાનિક ઓર હી ઓર. શ્રીજી બાબાને ખૂબ ગમ્યું, તો આજ્ઞા કરી કે કુંભનાજ તો મેં તો શું પ્રસન્ન હું, તો માંગનો હોય એવો માંગ, તને જે માંગવું હોય મારી પાસે માંગ તું. આપણા જેવા હોય, પ્રભુ આવી ઈચ્છા થઈ છે, બસ મારા 3 બંગલા બંધાઈ જાય, ધંધો સારો થઈ જાય, છોકરાના જલ્દી લગ્ન થઈ જાય, બહુ ધૂમધામથી લગ્ન થાય, આવું બધું માંગવા લાગે આપણે. પણ જ્યારે શ્રીજી બાબાએ પ્રકટ થઈને આજ્ઞા કરી કે કુંભનાથ મેં પ્રસન્ન તો માંગનો હોય સો માંગ. अरे बाबा जाकी गोद में आप बिराज हो, वाखू आपसे ज्यादा और क्या चाहिए. કે જેના ખોડામાં સ્વયં માં આવીને રમો છો, એમને આપનાથી વધારે બીજું શું જ જોઈએ, કઈ નથી જોતું મને. કહેવાય છે ને, જ્યેષ્ઠ પિતૃચરણ બહુ સુંદર આજ્ઞા કરે છે એમના વચનામૃતમાં કે એકવાર 2 ભાઈ હોય છે, ભીમજીભાઈ ને માવજીભાઈ. તો ભીમજીભાઈ બધા પૂછે કે શું છે, તો ભીમજીભાઈ કહે કે મારી પાસે આટલા બંગલા છે, 15 ગાડી છે, આટલો દ્રવ્ય છે, આટલા રૂપિયા છે, આટલા ઘરેણા છે, આટલું સોનું છે, આટલું ચાંદી છે. અને માવજીભાઈને પૂછે કે તમારી પાસે શું છે, તો કે મારી પાસે ભીમજીભાઈ છે. તો એ જ વસ્તુ જ્યારે જગતના નાથ આપણી પાસે છે, પછી શું જગત જોઈએ આપણી માટે આપણને. એ જ વસ્તુ અહીંયા બી જે ગણપતિ ભટ્ટજી છે એ ખૂબ સાદગીમાં જીવન વ્યતીત કરે અને કેવલ કૃષ્ણ ભજનમાં કે પ્રભુના સ્મરણમાં પોતાનું જીવન આખું વ્યતીત કરી નાખ્યું. એમના આગળજી પૂર્ણા નામક કન્યા જોડે વિવાહ થયા. આ બધું ભક્તિદીપ નામક ગ્રંથમાં લખ્યું છે. એમણે 5 સોમયજ્ઞ કર્યા. વલ્લભ ભટ્ટજી અને પૂર્ણાજી એમના 2 સુપુત્રો થયા, એક લક્ષ્મણ ભટ્ટજી અને એક જનાર્દન ભટ્ટજી. હવે મને લાગે છે કે ગાડી કઈક લાઈન પર આવી લક્ષ્મણ ભટ્ટજીનું નામ સાંભળી. જનાર્દન ક્ષેત્રમાં પ્રાગટ્ય થયું હતું એટલે લક્ષ્મણ ભટ્ટજીના નાના ભાઈનું નામ જનાર્દન ભટ્ટજી છે. લક્ષ્મણ ભટ્ટજી અને જનાર્દન, એમ લક્ષ્મણ ભટ્ટજીના વિવાહ એ વિદ્યાનગરના રાજપુરોહિત કાશ્યપ ગોત્રી સુધરમ શર્માની 2 પુત્રીઓ યલ્લમ્મા ગારુ અને ઇલમ્મા ગારુ. આપણે ઘણીવાર એક ભૂલ કરતા હોઈએ છીએ વૈષ્ણવ, એક ધ્યાન રાખવું. આપણે કહીએ ઇલમ્મા ગારુજી, તેલુગુમાં ગારુ એટલે જી થાય, એટલે 2 વાર ના બોલવું કે ઇલમ્મા ગારુ હોય કે ઇલમ્મા જી હોય. ગારુનો અર્થ જ જી થાય તેલુગુમાં, તો ઇલમ્મા ગારુજી ન બોલાય. ઇલમ્મા ગારુ હોય કે ઇલમ્મા જી હોય. બંને જોડે બંનેના વિવાહ થયા, લક્ષ્મણ ભટ્ટજીના વિવાહ થયા. અને ત્યારે આપ કાકુંભકરમાં વાસ કરતા હતા. ત્યારે ખબર આવી કે બલવાન મ્લેચ્છ રાજા કોઈ આક્રમણ કરવાનું છે તો બધા જ ભાગે છે. ત્યાંથી પલાયન કરી અને કાંકરવાર નામના ગામમાં આવીને લક્ષ્મણ ભટ્ટજી વસી ગયા. ત્યાં 3 સંતતિની પ્રાપ્તિ થઈ. રામકૃષ્ણજી, સુભદ્રાજી અને સરસ્વતીજી. 1 પુત્ર અને 2 પુત્રી, રામકૃષ્ણજી, સુભદ્રાજી અને સરસ્વતીજી. હવે લક્ષ્મણ ભટ્ટજીના 5 સોમયજ્ઞ પૂર્ણ થયા એટલે 100નો આંકડો પૂરો થયો કે 100 સોમયજ્ઞ પૂરા કુલમાં.
લક્ષ્મણ ભટ્ટજીએ વિચાર્યું કે અમારા પૂર્વજોની આજ્ઞા છે કે 100 સોમયજ્ઞ પછી અમારે ત્યાં ભગવદ અવતાર થશે, પણ એવું તો કંઈ લાગી નથી રહ્યું. એટલા આ સમય દરમિયાન તો એવું લાગી નથી રહ્યું કે કોઈ ભગવદ અવતારનું પ્રાગટ્ય થાય, તો મારું જીવન તો વ્યર્થ લાગે છે મને. એવું વિચારી અને એ ઇલમ્માજી જે થોડાક અસ્વસ્થ અને ગર્ભવાન હતા, ગર્ભવતી હતા, એમને ઘરે મૂકી અને પોતે તીર્થયાત્રા માટે નીકળ્યા લક્ષ્મણ ભટ્ટજી. ત્યાં વિષ્ણુ સ્વામી સંપ્રદાયના એક વિદ્વાન જેમનું નામ હતું પ્રેમાકર ઋષિ, એમની સાથે એમની ભેટ થઈ અને શિષ્યત્વ સ્વીકાર્યું. પ્રેમાકર ઋષિએ લક્ષ્મણ ભટ્ટજીને પોતાના શિષ્ય કર્યા. થોડોક સમય થયો એટલે લક્ષ્મણ ભટ્ટજીના પિતા એટલે શ્રી વલ્લભ ભટ્ટજી એ પોતાની પત્ની અને પુત્ર વધુ એટલે ઇલમ્માજીને લઈને ફરતા ફરતા પ્રેમાકર ઋષિ પાસે આવ્યા. એ જનાર્દન ક્ષેત્રમાં બિરાજી રહ્યા હતા. ત્યાં જઈને વિનંતી કરી કે આપ પ્રેમાકર ઋષિને કે એવું હોય તો આપ લક્ષ્મણ ભટ્ટજીને અમારી સાથે આવવા દો, કેમ કે તીર્થયાત્રા પર નીકળ્યા ને પછી પ્રેમાકર ઋષિ સાથે રહેતા હતા. તો વિનંતી કરી કે આપ એમને અમારી સાથે આવવા દો. તો ઋષિએ ધ્યાન ધર્યું અને પ્રભુને વિનંતી કરી કે શું કરવું જોઈએ. પ્રભુએ આજ્ઞા કરી કે હવે અમને જવા દો એમના પરિવાર સાથે. તો ઇલમ્માજીને આશીર્વાદ આપ્યા કે પુત્રવતી ભવ, કે તમારા ઘરે પુત્રનું પ્રાગટ્ય થાય. એમ કહીને ત્યાંથી લક્ષ્મણ ભટ્ટજી પરિવાર સહિત વિદા થયા. ત્યારબાદ વિચાર કર્યો કે મારે ત્રિસ્થલી તીર્થયાત્રા કરવી છે, એટલે 12 વર્ષ લાગે એ તીર્થયાત્રા પૂર્ણ કરતા. તો એ ભટ્ટજીએ પ્રારંભ કરી. સમગ્ર પરિવારને પોતાના ભાઈ એટલે જનાર્દનજી પાસે રાખી અને યાત્રામાં જવાનું પ્રયાણ કર્યું. આપ ધર્મપુરી પધાર્યા. ત્યાંથી શંકર દીક્ષિત નામનો સેવક કરી આપ આગળ પ્રયાગ પધાર્યા. અહીંયા આ તરફ ગૌલોકધામમાં, આ તો ભૂતલની વાત છે, ગૌલોકધામમાં પ્રભુને ચિંતા થઈ કે મારા જે જીવો છે, કે મારી જે અંગની સૃષ્ટિ છે એ આખા જગતમાં એ ચારે બાજુ ફેલાઈ રહી છે અને આસુરી થઈ રહી છે. તો એવા સમયે હું બધાને જ કે જે બી પ્રભુની અંગની સૃષ્ટિ છે ને પ્રભુ સુધી કેવી રીતે પહોંચાડું, એવો વિચાર કરતા કરતા સ્વામિનીજી પધાર્યા અને બંનેના અંતરમાંથી, પ્રભુના હૃદયમાંથી સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ અને શ્રી સ્વામિનીજીના અંતરથી પું ભાવાત્મક સ્વરૂપ એ તાપાગ્નિ રૂપે પ્રકટ થઈ અને શ્રી વલ્લભનું ત્યાં પ્રાગટ્ય થયું. એટલા માટે આપણે ત્યાં પ્રાતઃ સ્મરણમાં આપણે એક શ્લોક ગાઈએ છીએ જેને સૌંદર્ય પદ કહીએ છીએ. સૌંદર્યમ નિજરદ ગતમ પ્રકટિતમ સ્ત્રી ગુણ ભાવાત્મકમ પુરોપમ સ્ફુટસ્તદનંતરઃ પ્રવિવિશ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભોરસમય કૃષ્ણો હિ તત્સાક્ષિતો રૂપમ તત્રિતયાત્મકૌ પરધેયં સદા વલ્લભ શ્રી વલ્લભાધીશ કી. ખૂબ સુંદર આ ત્રિદિવસીય